હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. આજે હું બનાવવાની છું સમોસા. બહુ યમ્મી હોય છે, ટેસ્ટી હોય છે અને ક્રન્ચી બી હોય છે. સમોસા બનાવવા માટે જોશે વટાણા, કાજુ, કિસમિસ, આમચૂર પાવડર, કાંદા અને શિમલા મિર્ચ, હળદર, લાલ મરચું, ધાણા જીરું, બટેકા, મેંદો, તેલ અને ઘી, પાણી, ઘી અને મીઠું. હવે આપણે એને લોટ બાંધીશું. સૌપ્રથમ પહેલાં આપણે મેંદો લઈશું, ઘી લઈશું, એમાં થોડું મીઠું એડ કરીશું. પછી આપણે મિક્સ કરીને એના અંદર થોડું પાણી એડ કરીશું. પછી એમાં પાણી એડ કરીને લોટ બાંધી કાઢશું. થોડું શું ઘી લેશું અને એને લોટ બાંધીને રેડી કરીશું. જીરું રાખીને લોટ બાંધી કાઢશું. લોટ બાંધીને તૈયાર છે. હવે આપણે બનાવીશું સમોસાનું સ્ટફિંગ. સમોસાનું સ્ટફિંગ બનાવવા માટે આપણે પહેલાં તેલ અને ઘી એડ કરીશું પેનમાં. પછી આપણે રાઈ, જીરું અને આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને હિંગ એડ કરીશું. પછી એને હલાવી કાઢશું. કાંદા લેશું, મીઠું એડ કરીશું. હવે એને હલાવશું. તો પિંક કલરનો કલર નહીં આવી જાય કાંદામાં ત્યાં સુધી હલાવીને પછી શિમલા મિર્ચ એડ કરીશું. પછી એને હલાવીને થવા દેશું. પછી બોઇલ કરેલા વટાણા લેશું. એ તમે મેશ બી કરી શકો છો. હમણાં અમે આખા લીધા છે. હલાવીને એમાં આપણે કાજુ, બદામ કોઈ પણ ડ્રાયફ્રૂટ નાખી શકીએ. હું હમણાં કાજુ અને કિસમિસ નાખી છે. હવે એને હલાવીને એમાં આપણે નાખીશું લાલ મરચું, હળદર અને ધાણા જીરું પાવડર. હવે એને હલાવી દઈશું. પછી 1 ચમચી ચાટ મસાલો એડ કરીશું. આમચૂર પાવડર બી નાખી શકો છો. હું હમણાં ચાટ મસાલો લીધો છે. ગરમ મસાલો એડ કરીને આપણે હલાવી કાઢશું. થોડું મિશ્રણ તૈયાર થવાનું છે. એને થોડીક વાર ઢાંકીને થવા દઈશું. પછી આપણે બટેકાનો માવો એડ કરીશું અને એને બરાબર મિક્સ કરી કાઢીશું. હવે સ્ટફિંગ રેડી થઈ ગયું છે. હવે આપણે એને બાઉલમાં એડ કરીશું. હું ઉપરથી મીઠું નાખ્યું છે કે એમાં મીઠું ઓછું હતું. તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી શકો છો. એનો લોટ તૈયાર રાખ્યો હતો. એમાં આપણે હવે રોટલી બનાવશું અને એનું વચ્ચેથી કટ કરી ખાશું. રોટલી આપણે વચ્ચેથી કટ કરી કાઢશું. પછી આપણે સમોસાનો
માવો એડ કરીશું, જે આપણે પહેલાં ભણ્યું હતું એ, અને એને બરાબર બંધ કરીને રેડી કરીશું. મારા સમોસા હવે રેડી છે. હવે હું એને ફ્રાય કરીશ. આપણે સૌપ્રથમ પહેલાં આપણે કઢાઈમાં તેલ નાખીશું અને એને ગરમ થવા દઈશું. થોડું ગરમ થઈ જાય પછી આપણે એના અંદર સમોસા એડ કરીશું અને ધીમા તાપે એને તળવા દઈશું. સમોસા હવે મારા રેડી છે. હવે એને ડીશમાં મેં મૂકી દેવાનું છું. બહુ ક્રન્ચી અને યમ્મી સમોસા રેડી છે. હું એને ગાર્નિશિંગ કરું છું. હવે હું સમોસાને ગાર્નિશિંગ કરીશ અને ઉપરથી ચાટ મસાલો એડ કરીશ અને ટમેટાના સોસ સાથે સર્વ કરીશ. કેવી લાગી તમને આ સમોસાની વેરી ટેસ્ટી યમ્મી વાનગી રેસીપી? તો મને કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. થેન્ક યુ સો મચ વોચિંગ માય વિડીયો. પ્લીઝ સપોર્ટ મી એન્ડ I can do it. Bye bye. Thank you so much for watching my video.